લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટાની વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે બળવંતભાઈ મણવરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા અનાવરણ અને અન્ય કાર્યક્રમો યોજાયા. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલ ડમિયાણી ગામે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના સંસ્થાપક બળવંતભાઈ મણવરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ શાળા ખાતે તેમની પ્રતિમા અનાવરણ તેમજ કૃષ્ણલીલા સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સંસ્થા દ્વારા દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રમાં વર્ષોથી આગવું સ્થાન ધરાવતી સંસ્થા વ્રજભૂમિ આશ્રમ પર બ્લડ ડોનેશન કેમ્પ, નિદાન કેમ્પ સહિત અનેક સેવા કાર્યો યોજવામાં આવે છે. ત્યારે આ સંસ્થાના સ્થાપક અને પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ તેમની પ્રતિમાનું અનાવરણ અને કૃષ્ણલીલા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં રાજકીય સામાજિક આગેવાનો સહિત પોરબંદર મત વિસ્તારના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, શાળાના ટ્રસ્ટી, આચાર્યો, વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પ્રતિમા અનાવરણ યોજી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અરસીભાઈ આહિર, ઉપલેટા. પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેક્ટર તરીકે ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ હું ફરજ બજાવું છું. આજરોજ અમારા સંસ્થાના આદ્ય સ્થાપક મુરબ્બી શ્રી સ્વર્ગવાસ બળવંતરાય બચુભાઈ મણવરની પ્રતિમા અનાવરણ, કારણ કે એમની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે એમની પ્રતિમાનું અનાવરણ આપણા ભૂતપૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ધડુક સાહેબના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. મોટા ભાગના જે મણવર સાહેબ સાથે નજીકના સંબંધો ધરાવતા સગાવાલા, રાજકીય, સામાજિક નેતાઓ, જે બધા સામાજિક સેવકો છે, એ બધા જ આજરોજ મણવર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા. શ્રી રવિભાઈ માકડિયા, શ્રી મયંકભાઈ, શ્રી નિકુલભાઈ, શ્રી દાનભાઈ, શ્રી એનપી કાલાવડિયા સાહેબ, એમનો મણવર સાહેબનો પરિવાર, સવિતા માતા, ડોક્ટર ઉર્વશીબેન, ડોક્ટર સંજયકુમાર, ઝાંસીબેન, એમને સમગ્ર વ્યવસ્થા કર્મચારી સ્ટાફ પરિવાર સાથે મળી અને ખૂબ સુંદર આયોજન કરેલું છે. સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હતું અને રાત્રિના 9 કલાકે કૃષ્ણલીલા નો કાર્યક્રમ પણ ખૂબ સરસ આયોજન કરેલું છે. અંદાજિત 2000 જેટલા લોકો, વિદ્યાર્થીઓ અને બહારથી પધારેલા મહાપ્રસાદનો લાભ લીધેલ છે. આ તકે સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું.